સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનોને આત્મભાવે વંદન. આપણે 3 સ્વાધ્યાય પૂરા કર્યા અને સ્વાધ્યાય બાકી છે. એમાં આપણો સ્વાધ્યાયનો વિષય નવધા ભક્તિ લેવું એ પ્રમાણે નક્કી કરીએ અને આપણે એ નવધા પ્રકારની ભક્તિમાંથી 3 પ્રકારની ભક્તિનો સ્વાધ્યાય કર્યો. આપણે પૂરેપૂરી બધી ભક્તિ તો થઈ શકે એમ નથી, પણ મહાપુરુષો તો એમ કહે છે કે આ આધ્યાત્મ માર્ગના આરાધક જીવના અંતકરણની અંદર કોઈ પણ એક પ્રકારની જ ભક્તિ, એ ભક્તિનો જો વિકાસ થાય તો અનુક્રમે એ એક ભક્તિમાંથી બીજી બધી ભક્તિઓનો સમાવેશ એની અંદર થતો જાય અને એ જીવ આ નવધા ભક્તિથી પણ ઉત્કૃષ્ટ દશા સુધી પહોંચી જઈ શકે. આ સ્વાધ્યાયનો જે વિષય જે મનથી નક્કી કર્યો એ નક્કી કર્યો અને પછી મને પોતાને જ ખ્યાલ આવ્યો, જ્યારે મેં વિષય નક્કી કર્યો ત્યારે એ રીતે મેં વિચારણા નહોતી કરી, પણ એ જે વિષય છે એ જ નવધા પ્રકારની જે ભક્તિ છે એમાંની એક ભક્તિ આવી જાય છે. એટલે આમ કરો તો આમ એક રીતે વિચારો તો આજે એનું કન્ટિન્યુએશન છે, અને બીજી રીતે આપણે વિચારીએ તો એક જુદા સબ્જેક્ટ તરીકે આ વિષય લેવો એવી ભાવનાથી આ વાત લેવાની છે. તો આજનો જે વિષય છે એ પ્રભુના શરણમાં, પ્રભુના શરણમાં એટલે હકીકતની અંદર જે નવધા પ્રકારની ભક્તિ છે એમાં છેલ્લી 9મા પ્રકારની જે ભક્તિ છે, આત્મનિવેદન અથવા તો સમર્પણ ભક્તિ, એ ભક્તિનું બધું જ સ્વરૂપ આપણા અત્યારના સ્વાધ્યાયની અંદર આવી જશે. કદાચ બધા જીવોને એમ થતું હોય, જેને આમ થોડો ઘણો ધર્મ કરતા હોય, કદાચ આધ્યાત્મ માર્ગમાં પ્રવેશ કર્યો હોય, એટલે એને અંતકરણની અંદર તો એમ થઈ જાય કે મેં આ દેવ ગુરુ રૂપી જે ધર્મ છે એનું શરણ તો સ્વીકારેલું છે, તો કદાચ આપણે વચનથી એમ કહી શકીએ. બીજી રીતે એનાથી વિશેષ કે થોડો ઘણો સમર્પિત ભાવ પણ હોય. કઈ રીતે? તો કે મારી પાસે લાખ રૂપિયા છે, એમાંથી 1000 રૂપિયા સમર્પિત કરી દઉં તો એ સમર્પિતતા તો કહેવાય ને. 99 રાખ્યા ને 1 આપ્યો, એમ આ માર્ગના જે પંથી છે એને જેટલો સમર્પિત ભાવ કર્યો, એટલે કે જેટલા % એટલો સમર્પિત ભાવ આપણે ગણીએ, પણ એ પણ પાછો યથાતથ્ય સમર્પિત ભાવ છે કે નહીં એ પણ એને વિચારવાનું છે. પણ આ જે સમર્પિતતા છે અથવા તો પ્રભુનું જે શરણ છે, એ શરણ સ્વીકારવાથી ભગવાન આપણી કેટલી બધી જવાબદારી પોતાના માથા ઉપર લઈ લે. આ આપણે ખાસ આજના સ્વાધ્યાયની અંદર જોઈશું. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી કે જેનું જે અંતકરણ કે વર્તમાનના જે જીવો છે એ એવા છે કે રૂઢિગત રીતે ધર્મનું આરાધન કરે છે. ભગવાન મહાવીરે આપેલો જે માર્ગ, એ માર્ગનું સ્વરૂપ
બહુ ઓછા જીવો સમજતા થયા છે. અને પરંપરાએ જે માર્ગ ચાલી રહ્યો છે કે જેમાં આત્મજ્ઞાની પુરુષોનો અભાવ અને પછી એ ગતાનુગત પ્રમાણે જે માર્ગ ચાલે છે એ માર્ગમાં જીવો બાહ્ય ભાવથી ધર્મ કરે છે કે જેની અંદર આમ પોતે ધર્મ કરે, પોતાના વચન યોગથી કરે, શરીર યોગથી કરે, પણ એનો જે મનોયોગ છે એટલે કે એનું મન છે એ મન ધર્મમય નથી રહેતું. કેવી રીતે? તો કે કોઈ પણ એક જીવ છે એ તપશ્ચર્યા કરે છે, ઉપવાસ કરે છે, બરાબર ઉપવાસ કરે, પચકાણ પણ લે અને બરાબર જે પણ પાલન કરવાનું એ પાલન કરે, પણ એનું ચિત્ત સતત સંસારી ભાવની અંદર ફરતું હોય, મોહ માયાથી ભરેલું હોય અને સતત એ ચિત્તમાં રાગ અને દ્વેષ ચાલ્યા કરતા હોય. એટલે આવો જે જીવ છે એનો જે મિથ્યાત્વ છે એ ઘણું બધું ગાઢું હોય, છતાં પણ એના એવા સંસ્કાર કે બાહ્ય ભાવથી ધર્મ કરી રહ્યો હોય, પણ સાચો જે ધર્મ છે, ભગવાન મહાવીરે આપેલો જે ધર્મ છે એ અંતર્મુખતાનો ધર્મ છે અને એ વર્તમાનમાં લુપ્ત થઈ રહ્યો છે. અને એ ધર્મમાં જો આવવું હોય તો જીવને સત્ય માર્ગ મળે પછી આ સમર્પિતતા એ બહુ બહુ મહત્વની વાત છે. ખૂબ ખૂબ મહત્વની વાત છે કે જો ખરેખર એ પોતાની જાતને પૂરેપૂરી સમર્પિત કરી દે ભગવાનને, તો એનામાં એટલી બધી શક્તિ આવી જાય, એટલું બધું સામર્થ્ય આવી જાય કે એ પોતે પોતાનું મિથ્યાત્વ દૂર કરવાને માટે શક્તિમાન બની શકે. આમ પ્રસ્તાવના રૂપે આપણે આટલી વાત કરી કે જેમાં પરમ કૃપાળુ દેવ પોતે જે એક મોક્ષ માર્ગ દર્શાવતો જે પત્ર છે એ પત્રની અંદર કે છે કે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરી અને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. તો આની અંદર તો તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ, એમાં પોતાનું કાંઈ રહેવા દેવાનું જ નથી, અથવા તો જે પણ કહેવાતું પોતાનું એની અંદર મારાપણાનો ભાવ એને દૂર કરી નાખવાનો છે. તો આ બધું ત્યારે આપણે સાધ્ય કરી શકીએ કે જ્યારે આપણે પ્રભુના શરણમાં જઈએ. હવે આપણે આ વિષય ઉપર આગળ વધીએ કે હે પ્રભુ, તમારા શરણમાં છું. હે કૃષ્ણ, હવે આ અર્જુન કે છે, હે કૃષ્ણ, સામે પિતામહ ભીષ્મ છે, વળી ગુરુ દ્રોણ પણ છે, તેઓ તો પૂજાને યોગ્ય છે, તેમને હું શત્રુ માની અને કેવી રીતે એને મારી શકું? વળી બધા જ સગા સંબંધીઓ
મિત્રો છે, એ બધાને મારી અને રાજ્ય મળે તો પણ તેમાં આનંદ ક્યાંથી મળે? પોતાનાને જ હણવાના? આ સવાલ છે. પોતાનાને જ હણવાના એટલે અર્જુન કાયર બની ગયો અને પોતાના હથિયાર હેઠા મેલી અને કહે છે કે ના, આવું યુદ્ધ હું નહીં કરું. મારી મતિ મૂંઝાઈ ગઈ છે. શું કરવું તેની કઈ સમજ પડતી નથી. કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવોની સેનામાં પોતાના જ સ્વજનોને જોઈ અને અર્જુન વ્યથિત થઈ ગયો અને તેણે પોતાના મનની વ્યથા શ્રી કૃષ્ણ આગળ ઠાલવી અને પછી બંને હાથ જોડી અને કૃષ્ણને પ્રણામ કરી અને કહ્યું કે યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિત તન્મે. આમ કે છે કે જેમાં મારું હિત હોય તે જ મને કહો. અને પછી શરણાગતિ સ્વીકારી, અર્જુન કૃષ્ણ ભગવાનની શરણાગતિ સ્વીકારી અને કહે છે કે શિષ્ય સ્તેહમ શાદી મામ ત્વામ પ્રપન્નમ. હે પ્રભુ, તમારો શિષ્ય છું, તમારા શરણમાં છું, તમે મને દોરો. આમ કહી અને અર્જુને પોતાના મનમાં ચાલી રહેલી સઘળી મથામણ ભગવાન સમક્ષ રજૂ કરી અને તેમની શરણાગતિ સ્વીકારી લીધી. ત્યાર પછી જ આ વિચારો, સઘળી શરણાગતિ સ્વીકારી લીધી. જ્યારે સ્વીકારી લીધી ત્યાર પછી જ ભગવાને તેના ઉપર અદ્ભુત કૃપા કરી અને તેને સાંખ્ય, યોગ, કર્મ, જ્ઞાન, સંન્યાસ, ભક્તિ આ બધું જ્ઞાન આપી અને પોતાના વિરાટ સ્વરૂપનું દર્શન પણ કરાવ્યું અને તેની દુર્બળતાને, તેના મોહને, અર્જુનની દુર્બળતા, અર્જુનનો મોહ, તેના વિષાદને નિર્મૂળ કરી દીધો. ગીતાના 18 અધ્યાયના સઘળા જ્ઞાનને અંતે ફરી તેમણે અર્જુનને કહ્યું કે તું બધા ધર્મોને છોડી અને તું મારા એકલાને શરણે આવ. હું તને સર્વ પાપોમાંથી, સર્વ બંધનોમાંથી, સર્વ માન્યતાઓમાંથી છોડાવીશ. તું વિચાર ન કર, બધું મને સમર્પિત કરી દે. હવે આની અંદર અર્જુનને કહ્યું કેટલી વસ્તુ છોડવાની કીધી. આમ તો એક જે વસ્તુ કીધી એનો આપણે વિસ્તાર કરીએ તો ઘણું લાંબુ થાય. કે તું બધા ધર્મોને છોડીને તું મારા એકલાને શરણે આવ. હું તને સર્વ પાપોમાંથી, સર્વ બંધનમાંથી, સર્વ માન્યતાઓમાંથી છોડાવીશ. તું વિચાર ન કર, બધું જ મને સમર્પી દે. અને અર્જુને ભગવાનને બધું જ સમર્પી દીધું. તો પછી ભગવાને એના જીવનની સઘળી જવાબદારી પોતાના હસ્તક લઈ લીધી અને સર્વ પ્રકારે એમને અર્જુનનું રક્ષણ કર્યું. સમગ્ર સેનામાંથી પાંડવોના પક્ષે, હવે આ યુદ્ધ પછીની પરિસ્થિતિ છે, યુદ્ધ પછીની, કે સમગ્ર સેનામાંથી પાંડવોના પક્ષે માત્ર 5 પાંડવો બચ્યા અને કૌરવના પક્ષે દ્રોણપુત્ર અશ્વત્થામા, કે જેને અમરતાનું વરદાન હતું તે, અને યુદ્ધમાં સામેલ નહીં થનારા
કૃપાચાર્ય બચ્યા. જ્યારે યુદ્ધ પૂરું થયું, હવે આ કૃષ્ણ ભગવાને અર્જુનનું રક્ષણ એને પોતાની જાત સમર્પિત કરી દીધી. એટલે રક્ષણ, આ યુદ્ધ, સમગ્ર આખું યુદ્ધ ચાલ્યું ત્યાં સુધી એનું રક્ષણ કર્યું. યુદ્ધ પૂરું થયું પછી શું, તો કે જ્યારે યુદ્ધ પૂરું થયું ત્યારે દરરોજની જેમ પેલા કૃષ્ણ રથમાંથી નીચે ન ઉતર્યા. હંમેશા આમ યુદ્ધમાં સવારથી સાંજ સુધી યુદ્ધ ચાલે, પછી રથને પાછો લઈ જાય. પેલા કૃષ્ણ રથમાંથી નીચે ઉતરે, પછી અર્જુન નીચે ઉતરે. હવે આ તો યુદ્ધ પૂરું થઈ ગયું એટલે એ પેલા રથમાંથી નીચે ન ઉતર્યા. કોણ? તો કે કૃષ્ણ ભગવાન. પણ અર્જુનને નીચે ઉતરવા કહ્યું. ત્યારે અર્જુનને આશ્ચર્ય થયું, પણ શ્રી કૃષ્ણની આજ્ઞા હતી એટલે તે પેલા રથમાંથી નીચે ઉતરી ગયો. અને પછી જેવા શ્રી કૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા કે રથ ભડભડ કરતો સળગી ગયો. આખો રથ બળી ગયો. ત્યારે અર્જુનને રહસ્ય સમજાયું કે યુદ્ધમાં ફેંકાયેલા અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રથી શ્રી કૃષ્ણએ અત્યાર સુધી રથનું રક્ષણ કર્યું હતું, મારું રક્ષણ કર્યું હતું. હવે યુદ્ધ પૂરું થતા શ્રી કૃષ્ણે એ રક્ષણ, રથનું રક્ષણ ઉઠાવી લીધું. એટલે રથ જેવા કૃષ્ણ ભગવાન નીચે ઉતર્યા કે રથ સળગી ગયા. શ્રી કૃષ્ણના રક્ષણનો આ પ્રત્યક્ષ પ્રમાણ અર્જુનને મળ્યું. એ ઉપરાંત પણ અનેક વિકટ સ્થિતિમાં ભગવાને તેનું રક્ષણ કર્યું હતું. કેમ કે અર્જુને ભગવાનને પોતાનું સર્વસ્વ સોંપી દીધું હતું. આ સમર્પિત ભાવનો આ એક દાખલો આપણે જોયો કથાનો યોગથી. અને હવે બીજો દાખલો, બળવાન દાખલો છે કે એ જ રીતે ભરી સભામાં દુશાસન દ્રૌપદીના વસ્ત્રો ખેંચી રહ્યો હતો. ત્યારે દ્રૌપદીએ રક્ષણની આશા સાથે ભીષ્મ, દ્રોણ, અન્ય વડીલોની સામે જોયું. તેઓ કોઈ દ્રૌપદીને રક્ષણ આપી શક્યા નહીં. એના સમર્થ પાંચેય પતિઓ તે દુર્યોધનના દાસ બની ગયા હતા. જુગારમાં પોતાની જાત જ હારી ગયા હતા. એટલે તેઓ રક્ષણ કરી શકે તેવી સ્થિતિમાં જ નહોતા. આથી દ્રૌપદીએ પોતાની લજ્જા જાળવવા પોતાના બંને હાથો છાતી સમા ભીડી અને પોતાને નિર્વસ્ત્ર થતી રોકવા પ્રયત્ન કર્યો. આમ પોતાના વસ્ત્રને પકડી રાખ્યા બરાબર. પણ એ દુશાસનના બાહુબળ સામે ટકી શકી નહીં. એટલે તેના પ્રિય સખા ભગવાન શ્રી કૃષ્ણને પોકારવા લાગે. બંને હાથ ઊંચા કરી અને શ્રી કૃષ્ણને બોલાવવા લાગે. પણ મદદ મળી નહીં. કેમ કે તેણે પોતાની સાડીનો છેડો બે દાંત વચ્ચે દબાવી રાખ્યો હતો. એટલે કે તે પોતે પોતાની લાજ જાળવવા પ્રયત્ન કરી રહી હતી. એનો પોતાનો પ્રયત્ન હતો, પણ પછી એ છોડીને, જે દાંત ઉપર પણ સાડી ભરાવીને બેઠી હતી એ પણ છોડી અને બંને હાથ ઊંચા કરી અને એને હૃદયમાંથી આર્ત્ર ભાવે પોકાર્યો કે હે કેશવ, ત્રાહિમામ ત્રાહિમામ.
અને ચમત્કાર થયો. કહે છે કે ભગવાને અંતરિક્ષમાંથી ચીર પૂર્યા અને દુશાસન થાકી ગયો. દ્રૌપદીને નિર્વસ્ત્રી કરી શક્યો નહીં. અંતે દ્રૌપદીએ પોતાના રક્ષણના તમામ પ્રયત્ન છોડી અને જ્યારે એક માત્ર ભગવાનનું શરણ લીધું, આ બહુ મહત્વની વાત છે, ખાલી એક ભગવાનનું શરણ લીધું ત્યારે ભગવાને એની લાજ રાખી. જેવો જેવો ભગવાનને શરણે ગયા છે તેમને અથવા તો તેમનો ભગવાને અવશ્ય ઉદ્ધાર કર્યો છે, અવશ્ય ઉદ્ધાર કર્યો છે. એટલે ભગવાનને પામવાનો, મને એમ છે કે બધાને ભગવાન તો જોઈએ જ છે ને, મોટા ભાગના બધા એના માટે જ પુરુષાર્થી છે. તો ભગવાનને પામવાનો સૌથી સહેલામાં સહેલો અને સલામત માર્ગ હોય તો તે છે સમર્પણ માર્ગ. બરાબર. હવે જેને ખરેખર ભગવાન જોઈએ જ છે ને, એ કદાચ નિદ્રા તંદ્રામાંથી જાગી અને આ વાતને બરાબર સાંભળવાનો પ્રયત્ન કરજો. અને એમાં પણ જે થોડા ઘણા પણ અભ્યાસી છે, સમર્પિત ભાવનું થોડું ઘણું પણ સ્વરૂપ સમજે છે, એને આ સમર્પિત ભાવને લક્ષ્ય જે મહત્વના મુદ્દાઓ છે એનો પૂરેપૂરો ખ્યાલ આવશે. તો ભગવાનને પામવાનો સૌથી સહેલામાં સહેલો તો કીધો, પણ સલામત પણ કીધો માર્ગ, અને એ સમર્પણનો. શા માટે આ માર્ગને સૌથી સહેલો અને સુરક્ષિત ગણવામાં આવે છે? આપણા મનમાં આવો પ્રશ્ન સહેજે ઉદ્ભવે છે. તો ભગવાનને પામવાના તો અનેક માર્ગો છે ભગવાનને પામવાના, પણ તેમાં મુખ્ય બે માર્ગ છે. એક માર્ગ છે તપશ્ચર્યાનો અને બીજો છે શરણાગતિનો, એટલે કે સમર્પણનો માર્ગ. તપસ્યાના માર્ગને જ્ઞાન માર્ગ પણ કહેવામાં આવે છે. તેમાં પરમાત્માનું જ્ઞાન મેળવવા માટે વ્યક્તિએ પોતે જાતે જ પ્રયત્ન કરવો પડે છે, પોતે જ સાધના તપશ્ચર્યા કરવી પડે છે. આમાં વ્યક્તિએ જાતે પ્રયત્નો કરવાનો હોવાથી ભૂલ થવાનો સંભવ રહે છે. વળી આ માર્ગ લાંબો અને શુષ્ક હોય, કઠિન પણ જણાય છે. તેમાં થાકી પણ જવાય છે. તાત્કાલિક કંઈ પરિણામ ન જણાતા નિરાશા પણ અનુભવાય છે. તેમાં શંકા અને દ્વિધા પણ ઉદ્ભવે છે. એટલું જ નહીં, પણ ઘણીવાર આ માર્ગેથી ફંટાઈ જવાનો કે ચ્યુત થવાનો પણ ભય રહે છે. આ જ્ઞાન માર્ગની અથવા તો તપશ્ચર્યાના માર્ગની વાત કરી કે જેની અંદર કેટલા વિઘ્નો છે, આ વાત એની દર્શાવવામાં આવી. જ્યારે શરણાગતિનો માર્ગ, એ માર્ગ કેવો છે? તો કે સરળ છે. કેમ કે તેમાં ભગવાનના શરણે જવાનું છે, ભગવાનને સમર્પણ કરવાનું છે, પછી પોતાના જીવનની જવાબદારી ભગવાનને સોંપી દીધા પછી એમની ઈચ્છા પ્રમાણે, એટલે કે ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનું છે. આથી પછી એમાં જવાબદારી કોની રહે? પછી તો આપણે તો ભગવાનની ઈચ્છા મુજબ અથવા તો એની આજ્ઞા મુજબ જો ચાલતા હોય
તો પછી એમાં જવાબદારી ભગવાનની બની જાય છે. અને જ્યાં ભગવાને જવાબદારી લીધી હોય ત્યાં ભૂલા પડવાની કે માર્ગમાંથી ચ્યુત થવાની કોઈ ભીતિ રહેતી જ નથી. ભગવાનના રક્ષણમાં, એમના અદ્રશ્ય બાહુમાં આપણી જાતને સોંપી અને તેઓ જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. અને આવી રીતે જ્યારે જીવ ભગવાનને પોતાની જાત સમર્પિત કરી અને એની આજ્ઞા મુજબ જ આરાધન કરતો હોય તો કે છે એમાં હોપ છે, આનંદ છે, સલામતી છે, રક્ષણ છે. ભગવાનની સમીપ હોવાના અહેસાસથી જીવનની સફળતા છે. એટલે કે કોઈ પણ પછી ભય નથી, નિર્ભયતા છે, નિશ્ચિંતતા છે, હળવાશ છે, મુક્તિની આહલાદ છે. આ શરણાગતિના માર્ગના આપણે ફાયદા જોયા. તો શરણાગતિની વાત ચાલતી હશે, એમાં એક બીજો પ્રસંગ છે કે એક બેન કે શરણાગતિની વાત ચાલતી હતી ને, કે સમર્પણ કરવામાં કશો વાંધો નથી, પણ પછી આપણું થાય શું? આપણે ભગવાનને બધું સોંપી દઈએ, પછી આપણું શું થાય? એટલે કે છે આપણે હળવા ફૂલ બની જઈએ. પણ યોગ ક્ષેમના વહનનું શું? હું છું, મારો પરિવાર છે, મારે ખાવા જોઈએ, મારા કુટુંબીને ખાવા જોઈએ, રહેવા ઘર જોઈએ, અને આ બધું ચલાવવા માટે સતત આવક અને ઇન્કમ જોઈએ. આ બધું કોણ ચલાવે પછી? એ વહનનું શું? તો એનો જવાબ શું આપે છે કે પ્રભુ બધું સંભાળી લે છે. જે આખા વિશ્વનું સંચાલન કરે છે એ આપણી સંભાળ નહીં રાખે એમ શા માટે માનવું? હવે આમ કીધું તો આ બેન છે ને, એને બીજી ફિકર ઊભી થઈ ગઈ કે આખા વિશ્વનું સંચાલન કરે, આટલા લાખો કરોડોની અબજો માણસોની જવાબદારી ભગવાન એકલો સંભાળતો હોય, અને આપણી મુશ્કેલી આવે ત્યારે એ ભૂલી જાય તો? હવે આવા જીવને શું જવાબ આપણે આપી શકીએ, શું કહી શકીએ? કેમ કે જે જીવને આ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા મજબૂત ના હોય, અથવા તો બહુ જ ઓછી શ્રદ્ધા હોય, શ્રદ્ધા નથી, પ્રતીતિ નથી, વિશ્વાસ નથી, સંસાર પ્રત્યેનો મોહ ભાવ છે, એના ગળે આ વાત ઉતરે નહીં. જે હળુકર્મી જીવ છે, જેના અંતકરણની અંદર આ બધા દુઃખથી છૂટવાની ભાવના છે, સંસારની કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી એવી ઈચ્છા હવે નથી ઊભી રહી, પણ મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહી છે. આવો જે જીવ છે એ આ વાત સમજી શકે, અપનાવી શકે. અને એ જો ખરેખર સમજે અને અપનાવે તો એને કેટલા કેટલા ફાયદા થાય એ આપણે ફાયદા જોયા. તો બે માર્ગ બતાવેલા, બે માર્ગ આપણે જોયા આની અંદર, કે જેમાં તપશ્ચર્યા એટલે કે જ્ઞાન માર્ગ અને બીજો સમર્પણ ભાવનો માર્ગ. અને જે જ્ઞાન માર્ગમાં છે એમાં કેટલા બધા ભયના સ્થાનકો છે એ પણ જોયું. તો સમર્પણ એટલે શું, આ વિશે સમજાવતા માતાજી કહે છે કે પોતાની જાતને ભગવાનના હાથમાં સોંપી દેવાની. જેમ માના બાહુમાં બાળક સુરક્ષિત ઝૂલતું રહે છે, તેમ ભગવાનના બાહુઓમાં સંપૂર્ણ સમર્પણના ભાવ સાથે ઝૂલતા રહેવું.
આ માર્ગ સૌથી સહેલામાં સહેલો માર્ગ છે. નાનું બાળક માના ખોળામાં કેટલું બધું સુરક્ષિત હોય છે. રેલવેની મુસાફરીમાં ડબ્બામાં ભારે ગીર્દી વચ્ચે પણ બાળક તો પોતાની માની ગોદમાં આરામથી સૂઈ રહ્યું હોય છે. એને ન તો ગીર્દીની અસર થાય કે ન તો ટ્રેનની અગવડોની અસર પડે છે, કેમ કે તેની માતા તેને ગોદમાં સુવડાવી અને પંખો નાખે છે. ભૂખ્યું થાય તો દૂધ પીવડાવે છે અને તેને ઊંઘ આવે તો પોતાની ગોદમાં થપથપાવી અને ઊંઘાડી દે છે. તેની નાનામાં નાની બાબતની તે મુસાફરીમાં પણ કાળજી લે છે, કેમ કે બાળક સંપૂર્ણપણે તેની માતા ઉપર જ નિર્ભર છે. તે સિવાય તેને બીજું કોઈ જ નથી. જો દુન્યવી માતા પોતાના ઉપર નિર્ભર રહેલા બાળકનું આટલું ધ્યાન રાખે છે, તો પછી સૃષ્ટિના સર્જક, જગત નિયંતા પોતાના ઉપર સંપૂર્ણપણે નિર્ભર રહેલા બાળકનું કેટલું બધું ધ્યાન રાખે. પણ બાળકને માતા ઉપર જે વિશ્વાસ છે, એવો વિશ્વાસ આપણને ભગવાન ઉપર છે? આ સવાલ છે. સવાલ પૂછે છે કે આવો વિશ્વાસ ખરેખર આપણને ભગવાન ઉપર છે? હવે આ વાત છે ને, એના અનુસંધાનની અંદર પાછો એક દાખલો છે કે એક વખત સમુદ્રમાં એક વહાણ જઈ રહ્યો હતો. તેમાં કેટલાય મુસાફરો બેઠેલા હતા. બધા આનંદ વિનોદ કરી રહ્યા હતા. તેવામાં અચાનક સમુદ્રમાં તોફાન ઉપડ્યું અને બધા મુસાફરો ભયથી હાંફળા ફાફડા થઈ ગયા. પણ એ બધામાં એક યુવાન સ્થિર અને શાંત ભાવે બેસી રહ્યો હતો. અને આ રીતે સ્થિર જોઈ અને એ યુવાનની નવોઢા એટલે નવી પત્નીએ એને પૂછ્યું કે આટલું સખત તોફાન છે ને તમને ડર લાગતો નથી? આ સાંભળી અને તે રજપૂત યુવાને પોતાની તલવાર આ મ્યાનમાંથી કાઢી અને પત્ની સામે ઉગામી. પત્ની તેની આ ક્રિયાને સ્મિતપૂર્વક જોઈ રહી હતી, હસતા હસતા જોઈ રહી હતી. એટલે યુવાને પૂછ્યું કે મારા હાથમાં આ ખુલ્લી તલવાર જોઈને તને ડર નથી લાગતો? તો પત્નીએ કહ્યું કે ના રે. એટલે યુવાન પૂછે છે એમ કેમ? કેમ કે મને સંપૂર્ણ ખાતરી છે કે તમારી આ તલવાર હંમેશા મારું રક્ષણ જ કરશે, મને મારશે નહીં. તલવારને મ્યાન કરી દેતા એ યુવાને કહ્યું કે બસ તો એમ જ મને સંપૂર્ણ ખાતરી છે કે મારો પ્રભુ હંમેશા મારું રક્ષણ કરી રહ્યો છે અને મને કમોતે મારશે નહીં. અને પછી થોડા સમયમાં જ એ તોફાન શમી ગયું અને બધા હેમખેમ કિનારે પહોંચી ગયા. હવે એક બીજો અદ્ભુત પ્રસંગ છે આ સમર્પિતતાનો. આમ જ્યારે જીવ સમર્પિતતા કરે છે ત્યારે ક્યારેક એને ભગવાન ઉપર અવિશ્વાસ ઉભો થઈ જાય છે. ક્યારેક ઘણાને તો હાલતા ચાલતા થતો. પણ
આવો જ્યારે અવિશ્વાસ જ્યારે પણ ઉભો થાય ત્યારે પણ જો એનું સમાધાન થાય તો એ સમાધાન કેવું હોય છે એ આપણે જોઈએ. અને આ જે અત્યારના આપણે આ જે સમર્પિતતા જે વિષય છે, આ વિષય એકદમ અદ્ભુત વિષય છે. આત્મકલ્યાણ માટે થઈને આ સમર્પિતતા એક બળવાનમાં બળવાન જેને કહીએ ને કે વસ્તુ છે. તો ભગવાન ઉપર બાળકના જેવો સંપૂર્ણ વિશ્વાસ હોય તો ભગવાન દરેક સંજોગોમાં રક્ષણ કરે છે. અને વિપત્તિમાં તો ભગવાન પોતાના ઉપર નિર્ભર રહેનારને પોતાના ખભા ઉપર ઊંચકી લે છે. આ સંદર્ભમાં રેતીમાના પગલા નામની એક પ્રતિકાત્મક વાર્તા કે તેમાં એક મનુષ્યને સ્વપ્નમાં પોતાનો સમગ્ર જીવનપટ દેખાય છે. મનુષ્યને તેમાં તેણે જોયું કે તેના જીવનકાળમાં તે જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં તેના પગલાની સાથે સાથે બીજા કોઈનાય પગલા જોડાજોડ રહેલા છે. એટલે તેને ખાતરી થઈ ગઈ કે ભગવાન હંમેશા તેની સાથે રહેલા હતા. પણ પછી તેને જોયું કે અમુક સમયે બીજા પગલા અદ્રશ્ય થઈ ગયા હતા. માત્ર એક જ મનુષ્યના પગલા જતા હતા. વળી તેને જણાયું કે આ તો તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. તો બધી વખતે ભગવાનના પગલા સાથે હોય અને જ્યારે આવી મોટી મુશ્કેલી આવી ત્યારે ખાલી એક જ પગલા હતા. તો આવા મુશ્કેલીના સમયમાંથી એકલો હતો અને છતાં આવી કટોકટી તે સહેલાઈથી પાર કરી શક્યો. તેણે આશ્ચર્ય અનુભવ્યું. છતાં કટોકટી તો પાર થઈ ગઈ. તો હવે આશ્ચર્ય અનુભવ્યું. તેણે મનોમન પ્રભુને પૂછ્યું કે પ્રભુ, આમ કેમ? મારા જીવનની કટોકટીની વેળાએ જ તમે મને એકલો છોડી અને ચાલ્યા ગયા ને આનંદના સમયે તમે મારી સાથે હતા. ત્યારે ભગવાને એને કહ્યું કે વત્સ, તું જરા ધ્યાનથી જો કે એ પગલા કોના છે. એ પગલા તારા નથી પણ મારા છે. તારા જીવનની એ વિકટ પળોએ તો મેં તને મારા ખભા ઉપર ઊંચકી લીધો હતો. એટલે બીજા પગલા ક્યાંથી હોય? ત્યારે તેને આવી વિષમ પરિસ્થિતિમાં તે હળવાશપૂર્વક રહી શક્યો. તેનું રહસ્ય સમજાઈ ગયું. આમ ભગવાન ઉપર જેવો સંપૂર્ણપણે નિર્ભર છે તેમને મુશ્કેલીઓના સમયે ભગવાન પોતે ઊંચકી અને તેના લક્ષ્યાંકે પહોંચાડી દે છે. મનુષ્ય જે આધાર ગમે ત્યારે તૂટી પડે, જે આધાર પર થોડો બોજો મૂકતા ગમે ત્યારે ભાંગી પડે, એવા નિર્બળ અને અસ્થાયી આધારો જેવા કે સત્તાધીશો, સગા સંબંધીઓ વગેરે પર ભરોસો મૂકી શકે છે, પણ અચળ અને સમર્થ આધાર એવા ભગવાન ઉપર ભરોસો મૂકી શકતા નથી. અને એટલે જ તેઓ દુઃખી છે. આ સામાન્ય જીવોનો જીવન કે એને પોતાના સગા સંબંધી મિત્રો કે જેને પોતાના માને છે એના પર વિશ્વાસ કરી શકે છે કે જે સંબંધ છે એ હંમેશનો નથી. એ સંબંધની અંદર સ્વાર્થ પણ હોય, પણ જ્યાં નિસ્વાર્થ પ્રેમ અને નિસ્વાર્થ સંબંધ કે જે ભગવાનની સાથે છે એના ઉપર જીવ વિશ્વાસ મૂકી શકતો નથી. એટલે કે છે સમર્પણનો માર્ગ સલામત
અને નિશ્ચિંત તો છે જ, પણ સાથે સાથે એ ભગવાન પાસે પહોંચવા માટેનો ટૂંકામાં ટૂંકો માર્ગ છે. સલામત નિશ્ચિંત કીધો આ માર્ગ, અને ટૂંકામાં ટૂંકો રસ્તો. બહુ ઝડપથી જીવને ભગવાન પાસે પહોંચવું હોય તો પહોંચી જઈ શકે. અને આવો જે જીવ કે જેને ખરેખર આ સમર્પિતતાની કિંમત સમજાણી અને એ ભગવાનના શરણમાં ગયો, પોતાની બધી ફિકર ચિંતા મૂકી દીધી, તો એના અનુસંધાનમાં કે છે કે તમારે પર્વત ઉપર ચડવું હોય તો બે રીતે ચડી શકાય. એકમાં તો તમે તમારી રીતે ઉપર ચડો છો, એક એક પગલું માંડીને થાકતા, હાંફતા હાંફતા, ગોળ ગોળ ફરીને ધીમે ધીમે ચડો છો. આમાં તો સેંકડો વર્ષો લાગી જાય. જ્યારે બીજામાં તો અદ્રષ્ટ પાંખો ઉપર સવાર થઈને ઉડીને સીધા પર્વતની ટોચ ઉપર પહોંચી જાઓ. આ ઉડી અને સીધા પહોંચવાનો માર્ગ છે સમર્પણનો, શરણાગતિનો. આમાં ભગવાનની કૃપાની અદ્રષ્ટ પાંખો, હવે જો આ થોડુંક રહસ્ય છે કે આમાં ભગવાનની કૃપાની અદ્રષ્ટ પાંખો તમને સીધા ઉપર પહોંચાડી દે છે. એટલે કે ભગવત પ્રાપ્તિ માટે અનેક જન્મોના આંટા ફેરા જે એકદમ ટૂંકા થઈ જાય છે, ટૂંકાવાઈ જાય છે, અને સીધા પ્રભુના સાનિધ્યમાં પહોંચી જવાય છે. અને આના સંદર્ભમાં કહે છે કે પ્રભુનો માર્ગ લાંબો છે આમ હકીકતમાં, પણ આત્મસમર્પણ એને ટૂંકો બનાવી દે છે. વળી આ માર્ગ મુશ્કેલ પણ છે, પરંતુ પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ એને સરળ બનાવી દે છે. માર્ગ લાંબો અને છતાં સમર્પિતતા આવે તો ટૂંકો થઈ જાય. મુશ્કેલ હોવા છતાં ભગવાન પ્રત્યેનો જો વિશ્વાસ હોય તો એ માર્ગ સરળ બની જાય છે. આટલી વાત જોયા પછી હવે એ જે સમર્પણની વાત છે એની પ્રક્રિયા ઉપર આપણે વિચારણા કરીએ કે સામાન્ય રીતે તો એવું માનવામાં આવે છે કે ભગવાન મેળવવા માટે ખૂબ જ કઠોર તપશ્ચર્યા કરવી પડે છે. આ સામાન્ય વાત છે. ધ્યાન, ચિંતન, મનન, જ્ઞાન મેળવવા માટેનો પ્રચંડ પુરુષાર્થ, કઠોર વ્રત, તપ, જપ, આ બધું જ કરવું પડે. જ્ઞાન મેળવવા માટે રોજ રોજ અભ્યાસ કરવો પડે. આ બધું નિયમિત કરવા છતાં પણ ભગવાન મળે કે નહીં એની કોઈ ખાતરી હોતી નથી. ઉપનિષદના ઋષિ કહે છે તેમ આત્મા જેની વરણી કરે છે તેવો જ એને મળી શકે છે. આ તો ઉપનિષદના ઋષિ કહે છે. જ્યારે જેઓ ભગવાનને પોતાની સમગ્ર જાતને સોંપી દે છે એને ભગવાન જલ્દીથી મળે છે. પરંતુ આપણે મનોમન ભગવાનને કહી દઈએ, મનોમન કે હે ભગવાન, મારું સર્વ કંઈ તમને સોંપી દઉં છું, તમને ઠીક લાગે તે કરો. પણ પછી આપણા વિચારો, હવે આ લગભગ બધાને સ્પર્શની વાત છે. મનથી તો કહી દીધું કે બધું તને સોંપી દઉં છું,
પણ પછી આપણા વિચારો, માન્યતાઓ, ટેવો વગેરેને આપણે વળગી રહીએ છીએ. આપણી જીવન જીવવાની પદ્ધતિ પણ એની એ જ રહે. આપણા ક્ષુદ્ર પ્રાણમાંથી ઉઠતી લાગણીઓ પણ એ જ રહે. તો પછી એ સમર્પણ કહી શકાય નહીં. માત્ર વિચારો કરી લેવાથી કે ભગવાનને નિવેદિત અથવા તો એનું નિવેદન કરી લેવાથી કંઈ સમર્પણ થઈ જતું નથી. સમર્પણની સમગ્ર પ્રક્રિયા છે, અને આ આખી પ્રક્રિયા સભાનતાપૂર્વકની, ખંતભરી મહેનત માગી લે છે. પૂરેપૂરું અને સંપૂર્ણ સમર્પણ અમુક લોકો વિચારે છે તેટલું સહેલું નથી. સાધક પોતે એના વિશે સભાન નથી હોતો. એની પોતાની અંદર ઘણી બધી મર્યાદાઓ રહેલી હોય છે. સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ પ્રેમ અને સંપૂર્ણ ભક્તિ દ્વારા જ સંભવી શકે. સંપૂર્ણ સમર્પણ, સાંભળો, સંપૂર્ણ સમર્પણ, સંપૂર્ણ પ્રેમ અને સંપૂર્ણ ભક્તિ દ્વારા જ સંભવી શકે. આવું સમર્પણ હતું ગોકુળની ગોપીઓનું. તેમને કૃષ્ણ પ્રત્યે સંપૂર્ણ પ્રેમ હતો. એટલે જ કૃષ્ણની બંસરીના સૂર સાંભળી વૃંદાવનમાં દોડી જતી હતી. તેઓએ ક્યારેય એમ નહોતું વિચાર્યું કે આ કસમયે ઘરના કામકાજ પડતા મૂકીને આમ ચાલી નીકળશું તો ઘરના લોકો શું વિચારશે, અને પછી જ્યારે ઘરમાં પાછા આવીશું ત્યારે કેવો ઠપકો સાંભળવો પડશે કે ઘરમાં પ્રવેશવા દેશે કે નહીં. આવા કોઈ જ વિચારો તેમના મનમાં હતા જ નહીં. અરે, વિચાર કરી શકે એવું એમનું મન પણ ક્યાં હતું. બસ મનમાં જ નહીં, પણ સમગ્ર અસ્તિત્વમાં કૃષ્ણ પાસે જલ્દીથી પહોંચવાની વ્યાકુળતા સિવાય બીજું કંઈ જ નહોતું. એટલે જ તેઓ કૃષ્ણને પામી શકે, અને નાની ઉદ્ધવને જે નહોતું મળ્યું એ કૃષ્ણનું સાનિધ્ય તે એટલે કે ગોપીઓ મેળવી શકે. આવું જે સર્વ સમર્પણ એ દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ સુલભ બને છે. કેટલાક લોકો પ્રભુને પોતાનો આત્મા અર્પે છે, કેટલાક પોતાનું કર્મ અર્પે છે, કેટલાક પોતાનું ધન અર્પે છે, કેટલાક અને માત્ર થોડાક માણસો પ્રભુને પોતાની સમગ્ર જાત, આખી જાત સમર્પી દે છે. પોતાની પાસે જે કંઈ હોય, પોતાનો આત્મા, પોતાનું જીવન, કાર્ય, ધન, એ તમામ પ્રભુના ચરણે ધરી દે છે. પ્રભુના સાચા સંતાન તો તેઓ જ છે કે જે સમગ્રપણે બધું પ્રભુને સમર્પિત કરી દે. બાકી કે જેને કંઈક પોતાનું આપેલું છે થોડું થોડું, એ બાકી બધાએ પ્રભુને કશું જ આપ્યું નથી. જગતમાં એ લોકોનો જે કંઈ પણ મોભો હોય, તેમની જે કંઈ પણ શક્તિ હોય કે સંપત્તિ હોય પ્રભુના કામ માટે, તો તે બધા કેવા તો કે એકલા વગરના મીંડા જેવા મૂલ્યહીન છે. આમ સંપૂર્ણ સમર્પણમાં તો બધું ભગવાનને આપી દેવાનું રહે છે. તો હવે સંપૂર્ણ સમર્પણ કોને કહેવું એ વિશે આપણે થોડી વિચારણા કરીશું. કે સંપૂર્ણ સમર્પણ વિશે સમજાવતા માતાજી કહે છે કે જીવનની બધી જ વિગતો, સૌથી નાની તેમજ દેખવામાં સૌથી તુચ્છ લાગે તેવી વસ્તુઓનું પણ
પ્રભુને સમર્પણ કરવાનું છે. આનો અર્થ એ કે પ્રભુને બધા જ સંજોગોમાં સ્મરણમાં રાખવા. આપણે જે કંઈ પણ વિચારીએ, અનુભવીએ કે કાર્ય કરીએ, એ બધું એના માટે જ કરવાનું, જેથી એ સઘળું આપણને એની નજીક લઈ જવાનો માર્ગ બની રહે. હવે થોડી જરા વધારે સૂક્ષ્મતાથી આ સમર્પિતતાની વાતો આવશે. જે લોકો કંઈક આ સ્વરૂપ સમજ્યા હશે એને આ સૂક્ષ્મ વાત સમજવી મુશ્કેલ કદાચ ન પણ પડે. તો ફરીથી લઉં કે જે કંઈ પણ આપણે વિચારીએ, અનુભવીએ કે કાર્ય કરીએ, એ બધું એના માટે જ કરવું, જેથી એ સઘળું આપણને એની નજીક જવાનો માર્ગ બની રહે. તેથી તેઓ આપણને જેવા ઈચ્છતા હોય તેવા આપણે બનતા જઈએ. તેથી તેઓ આપણને જેવા ઈચ્છતા હોય તેવા આપણે બનતા જઈએ. તેની સંકલ્પ શક્તિને અભિવ્યક્ત કરવા સક્ષમ બનીએ, તેના દિવ્ય પ્રેમના કારણ બનીએ. અને એવા સંપૂર્ણ સમર્પણ માટે 3 વાત છે કે તમારી પાસે જે છે તે બધું જ આપી દો. આ પ્રથમ પગલું, આ સમર્પણની શરૂઆત. ખરેખર આપણી પાસે જે છે એ બધું ભગવાનનું જ આપેલું છે, અને તેનું જ આપણે તેમને પ્રેમપૂર્વક સમર્પણ કરીએ છીએ. વેદ મંત્રોમાં પણ કહ્યું છે કે ઇદમ ન મમ, આ મારું નથી, પરમાત્માનું છે, અને હું પરમાત્માને પુનઃ સમર્પિત કરી દઉં છું. આ પહેલું પગલું. પછી બીજું પગલું, તમે જે પણ કરો છો, હવે કરવાની વાત આવી, જે છે એનું તો વાત આપણે કરી, પણ હવે જે કંઈક કરો છો એ બધું જ સમર્પિત કરી દો. આ રસ્તો છે. આ પગલામાં આપણી પ્રત્યેક ક્રિયાઓ આવી જાય છે. શારીરિક, પ્રાણમય, માનસિક, બૌદ્ધિક, આધ્યાત્મિક તમામ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે ભગવાનને અર્પણ કરતા રહીએ છીએ. અને આ રીતે આપણી સઘળી ક્રિયાઓ અર્પણ કરી દેવાથી આપણે ભગવાન માટે જીવન જીવવાનો આરંભ કરીએ છીએ. આ ભાવ દ્રઢ થતા આપણા માટે રસ્તો ખુલ્લો થાય છે, અને આપણે ભગવાનના કાર્યનું માધ્યમ બનવા લાગીએ છીએ. આ 2 પગલા થયા. પછી ત્રીજા પગલામાં આવે છે કે તમે જે કંઈ કરો છો તે બધું જ આપી દો. આ સિદ્ધિ છે. આમાં આપણે જે કંઈ છીએ, આપણી અંદર જે કંઈ પણ રહેલું છે, તે સઘળું સારું ખરાબ, દિવ્ય અદિવ્ય, સાચું ખોટું, જે કંઈ પણ અંદરમાં છે તે બધું ભગવાનને આપી દેવાનું છે. અને પછી આપણે સાવ ખાલી થઈ જઈએ છીએ. અને ત્યારે હવે આ જે સૂક્ષ્મ વાત છે કે જ્યારે જીવ સાવ ખાલી થઈ જાય ત્યારે ભગવાનની ચેતના આપણા જીવનનું સંચાલન કરવા લાગે છે. અને એ જ તો સિદ્ધિ છે. આ વાત જો સમજાઈ જાય તો બહુ જ સૂક્ષ્મ પણ બહુ જોરદાર વાત છે સમર્પિત ભાવને સમજવા માટેની. કેમ કે જ્યારે ભગવાનની ચેતના આપણા જીવનનું સંચાલન કરવા લાગે તો એ જે સિદ્ધિ છે ને એ જેવી તેવી સિદ્ધિ નથી. આ 3 પગલા દ્વારા અહમના વિસર્જનની પ્રક્રિયા સધાય છે, અને પરમાત્માની સાથે એ પછી જીવન જીવવાની શરૂઆત થાય છે.
આમાં જે આ વાત છે કે અત્યારના જેટલા અજ્ઞાની જીવો છે કે જેને ગાઢો મિથ્યાત્વ લાગેલું છે અથવા તો ભ્રાંતિ છે. શું ભ્રાંતિ છે? તો કે આ શરીર એ હું. તો આ શરીરની અંદર મારાપણાનો ભાવ થયો અને એની સાથે સાથે એ શરીર પ્રત્યેનો મોહ ભાવ થયો. તો જેમ શરીરમાં મારાપણાના ભાવની સાથે સાથે પોતાના જે પણ સગાવાલા માતા પિતા ભાઈ બહેન પત્ની પતિ દીકરા દીકરી કે બીજા નજીકના કે દૂરના સગાવાલા મિત્રો આ બધા મારા. અને એ જ્યાં જ્યાં મારાપણું છે ત્યાં રાગ છે, મોહ છે. પછી ધન સંપત્તિ મિલકત ગાડી વાડી લાડી જે પણ કયો આ બધું તો કે મારું. અને ત્યાં પણ મોહ ભાવ લાગેલો છે. આમ દરેક અજ્ઞાની જીવે કેટલા પદાર્થોમાં મારાપણાનો ભાવ કરેલો છે. તો જ્યાં આ શરીર એ હું એ જીવનો અભિમાન, એ જ જીવનો અહમ અને શરીરની સાથે બીજી અનેક વસ્તુ અનેક પદાર્થો કે જેમાં મારાપણાનો ભાવ છે એ પોતાની અંદર રહેલો અહમ આ બધું કરાવરાવે છે. હકીકતની અંદર આધ્યાત્મ માર્ગના પંથી છે એટલે સમજી શકશો કે આ શરીર એ આપણે નથી. આ બધો સત્સંગ સ્વાધ્યાય વાંચન વગેરે કરવાથી જીવને આટલો તો ખ્યાલ આવ્યો હશે કે આપણે ધારણ કરેલું શરીર એ આપણી પોતાની જાત નથી. આપણે તો જ્ઞાન સ્વરૂપ આત્મા છીએ. અજ્ઞાન છે એટલે આપણો આત્મા કે જે આ શરીરની અંદર પુરાયેલો છે એ આત્મા ભ્રાંતિના હિસાબે શરીર એ હું એમ માને છે, પણ હકીકતની અંદર એ આત્મા એ જ આપણું સાચું સ્વરૂપ છે. અને એ આત્માની પ્રાપ્તિ કરવી હોય, આ અજ્ઞાનને દૂર કરવું હોય તો આ જે અહમ છે કે આ શરીર એ જ હું, એ અહમને ગાળવાનો છે. એ અહમ જેમ જેમ મંદ થતો જશે એમ એમ જીવ આધ્યાત્મ માર્ગની અંદર પ્રગતિ કરી શકશે. અને એનો અહમ ગયો કે એને ભગવાન પ્રાપ્ત થઈ જાય. જેવો અહમ ગયો ને એવો ભગવાન પ્રાપ્ત થઈ જાય. તો આ અહમને કાઢવા માટે થઈને સમર્પિત ભાવ છે કે આ શરીર એ મારું નહીં, હું ભગવાનને સમર્પિત કરી દઉં છું. આ મન એ પણ મારું નહીં, એ પણ હું ભગવાનને સમર્પિત કરી દઉં છું. તો તન મન પછી ધન, તો કે એ પણ મારું નહીં, એ પણ હું ભગવાનને સમર્પિત કરી દઉં છું. મારું એટલે આત્માનું નહીં, તે હું ભગવાનને સમર્પિત કરી દઉં છું. અત્યારના તો આ બધી વસ્તુમાં મારાપણાનો એવો ગાઢો ભાવ છે અને અનાદિકાળના એવા ગાઢા સંસ્કાર છે. આ સંસ્કારને નાબૂદ કરવા બહુ બહુ કઠણ છે. અને એ નાબૂદ ત્યારે જ થઈ શકે કે જ્યારે જીવની અંદર સાચો સમર્પિત ભાવ આવે. એટલે ભગવાન રામ કે જેને પોતાનું અયોધ્યાનું જે રાજ્ય છે, ભગવાનને વૈરાગ્ય આવી ગયો એટલે ભગવાન એના ગુરુને કહે છે કે મને હવે આ કાંઈ જોઈતું નથી, હું મારું આખું રાજ હું તમને સમર્પિત કરી દઉં છું. એમના ગુરુને તો ભગવાન રામનું કલ્યાણ જ કરવું હતું એટલે એને રાજ સ્વીકારી લીધો. સ્વીકાર્યા પછી એ રામને કહે છે કે હે રામ, મારા વતી હવે આ અયોધ્યા નગરીનો વહીવટ તું કર.
તો હવે અયોધ્યા કોની? તો મારી તો નહીં જ ને, મારા ગુરુની થઈ ગઈ ને. એમ આપણે જ્યારે આપણું બધું કહેવાતું, આપણું બધું ભગવાનને સોંપી દીધું, પછી એમાં મારા પણ ઊભું રહેવું જોઈએ. પછી મારા પણ ના દે. એટલે આ 3 પગલા દ્વારા અહમના વિસર્જનની પ્રક્રિયા સધાય છે અને પરમાત્માની સાથે એ પછી જીવન જીવવાની શરૂઆત થાય છે. પરમાત્માની સાથે. ત્યારે કોઈકને શંકા આવે કે આ બધું શક્ય કઈ રીતે બને? તો કે છે કે તમારા મન સાથે તમારા વિચારોનું અર્પણ કરો, તમારા હૃદય સાથે લાગણીઓનું અર્પણ કરો, તમારા શરીર સાથે કાર્યનું અર્પણ કરો. આ રીતે આપણી નિમ્ન પ્રકૃતિઓના 3 કરણો, મન, હૃદય અને શરીર, તેના કાર્યો સાથે ભગવાનને આપી દેવાથી પછી તેમનું તાદાત્મ્ય, એટલે કે ભગવાન સાથેનું તાદાત્મ્ય અનુભવાય છે, અથવા તો એના અનુભવની શરૂઆત થાય છે. અને પછી તેઓ જ તેમની ઈચ્છા પ્રમાણે આપણા જીવનને ઘડે છે. ભગવાન જ પછી આપણા જીવનનું ઘડતર કરે છે. આમાં આપણું બાહ્ય અને આંતરિક બંને પ્રકારના વ્યક્તિત્વનું સમર્પણ આવી જાય છે. બાહ્ય અને આંતરિક બે પ્રકાર, આ બધી રીતે સમર્પિત ભાવ કરવાનો છે. આંતરિક વ્યક્તિત્વ એટલે કે આપણને જે કંઈ પણ દિવ્ય અનુભૂતિઓ થતી હોય, સાધનાને પરિણામે જે કંઈ પણ સિદ્ધિઓ પ્રાપ્ત થયેલી હોય, જે કંઈ પણ આંતરિક સદગુણો હોય, એ બધાનો સમન્વય. અને બાહ્ય વ્યક્તિત્વ એટલે કે આપણો સ્વભાવ, સમજવાની નિશ્ચિત રીત, સંવેદનો અનુભવવાની આગવી રીત, પ્રતિક્રિયા દાખવવાની રીત, જીવનને જોવાની અને તેની પાસેથી અપેક્ષા રાખવાની રીત, આ બધાથી બાહ્ય વ્યક્તિત્વ સર્જાય છે. એટલે કે આપણું બાહ્ય વ્યક્તિત્વ બહારનું વર્તન, ક્રિયાઓ અને ટેવોનું બનેલું છે. આ સગડાનું સમર્પણ થાય તો જ દિવ્ય ચેતના તેમાં સીધી કાર્ય કરી શકે, અને તો જ જૂના રૂપો, ટેવો, હેતુઓ દૂર થાય અને મનુષ્ય ભગવાનના કાર્યનું સાચું કારણ બની શકે. તો સંપૂર્ણ સમર્પણ એ કઈ ચમત્કારની જેમ એકાએક બની જતું નથી. મન પોતાના ખ્યાલો અને વિચારોને ચુસ્તપણે વળગી રહેવા સતત પ્રયત્નશીલ. હવે આપણું મન કેટલું અવળું ચાલતું હોય, કેટલી પરેશાન કરતું હોય. ખરેખર એક બાજુથી સમર્પિતતા, પૂરેપૂરી સમર્પિતતા કરવાની ભાવના હોય, એનું સ્વરૂપ સમજ્યા પછી, અને મન એમ થવા ના દે. એટલે કે મન પોતાના ખ્યાલો અને વિચારોને ચુસ્તપણે વળગી રહેવા છતાં સતત પ્રયત્નશીલ હોય છે. એટલે કે આપણું મન સહેલાઈથી સમર્પિત થતું નથી. એ જ રીતે પ્રાણની આકાંક્ષાઓ અને માગણીઓ સૂક્ષ્મ રૂપે તેની સાથે ચોટેલી જ હોય છે. વળી તે જેને સમર્પણ કહે છે, તેવા સમર્પણમાં તો પ્રાણમય અહંકાર રહેલો હોય છે, આ સૂક્ષ્મ રીતે અહંકાર. આથી તેનું સમર્પણ પણ સહેલાઈથી થતું નથી. સાચું અને સંપૂર્ણ સમર્પણ કેમ કરવું તે આપણો ચૈત્ય પુરુષ જ જાણે છે. આ ચૈત્ય પુરુષ એટલે આપણી અંદર રહેલો પરમાત્માનો તેજોમય અંશ.
આ જેને કહીને કે વેદોક્ત રીતિએ થોડીક વાત આ રીતે રજૂ કરી છે. આ ચૈત્ય પુરુષ તો આપણી અંદર રહેલા અજ્ઞાનના ઢગલામાં ક્યાંય દટાઈ ગયો છે. આમ તો આપણા આત્માની જ વાત થઈ કે આપણો આત્મા તો અજ્ઞાનથી સાવ આવરાયેલો છે, ઢંકાયેલો છે. એટલે તેને જાગૃત કરવા માટે આ અજ્ઞાનના ઢગલાને દૂર કરવો પડે છે, અને તે માટે અંગત પ્રયત્નોની ખૂબ જ આવશ્યકતા રહેલી છે. શરૂઆતમાં તો હવે જેને સમર્પિત ભાવ કર્યો એને શરૂઆતમાં તો સમર્પણ માત્ર સંકલ્પ રૂપે જ હોય છે. ખાલી મોઢેથી સંકલ્પ કર્યો કે મેં સમર્પિતતા કરી, આટલું હોય છે. પણ એ આખી પ્રક્રિયા છે ને એ પ્રગતિશીલ છે. તેનો વિકાસ ક્રમશઃ થતો જાય છે. જેમ જેમ વ્યક્તિ સભાનપણે પ્રયત્ન કરવા લાગે છે તેમ તેમ તેના આંતર અને બાહ્ય વ્યક્તિત્વનું સમર્પણ થવા લાગે છે. પછી સમર્પણની માત્રા વધતી જાય છે અને તેના પરિણામે વ્યક્તિને દિવ્ય અનુભૂતિઓ થવા લાગે છે અને તેનું જીવન પુષ્પની પેઠે ખીલવા લાગે છે. અને આ જે સમર્પિતતા છે એના માટેના જે દાખલાઓ આપેલા છે એમાં આપણે એક દાખલો લઈએ. માતાજીનો દાખલો છે. અરવિંદ છે ને એમના જે શિષ્ય માતાજી, એનો આ દાખલો છે કે શ્રી માતાજી પેરિસમાં જન્મ્યા હતા. ત્યાંના ભૌતિક વાતાવરણમાં ઉછર્યા. તેમ છતાં નાનપણથી જ તેમને અનેક દિવ્ય અનુભૂતિઓ થતી હતી. બાળ વયે જ તેમને ગહન ધ્યાન સુલભ હતું. આ ધ્યાન અવસ્થામાં તેમને અનેક ગુરુઓનું માર્ગદર્શન મળતું. ધ્યાનમાં તેમાંના એક ગુરુ વારંવાર આવી અને માર્ગદર્શન આપતા રહેતા. શ્રી માતાજીએ એક ગુરુનું ચિત્ર દોરી અને તેને શ્રી કૃષ્ણનું નામ આપ્યું. અને તેમને એવી પ્રતીતિ થતી રહેતી કે આ ગુરુ પૃથ્વી પર સદેહ છે. તેમનો જરૂર મેળાપ થશે. અને જ્યારે તેઓ પોંડિચેરી આવ્યા અને શ્રી અરવિંદને મળ્યા ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જ તેઓ ઓળખી ગયા કે ધ્યાનમાં સૂક્ષ્મ દર્શનોમાં આવીને માર્ગદર્શન આપી જતી અને પોતે જેમને કૃષ્ણનું નામ આપ્યું હતું એ જ આ મહાગુરુ છે. એ જ છે અને એમની સાધનાના પથ પ્રદર્શક માનવ જાતિને દુઃખોમાંથી મુક્ત કરવા માટે સાધના કરી રહેલા, ફરીથી લઉં છું કે આ સદગુરુ એ જ છે. એમની સાધનાના પથ પ્રદર્શક માનવ જાતિને દુઃખોમાંથી મુક્ત કરવા માટે સાધના કરી રહેલા પ્રગટ પરમાત્મા જ છે. તેઓ શ્રી અરવિંદના અવતાર કાર્યને પ્રથમ દ્રષ્ટિમાં જ ઓળખી ગયા. તેઓ શ્રી અરવિંદના ચરણો પાસે બેસી ગયા. આ પ્રથમ મુલાકાત. આંખો બંધ કરી ઊંડા ધ્યાનમાં ઉતરી ગયા. એ ધ્યાનાવસ્થામાં એમણે પોતાના સમગ્ર અસ્તિત્વને શ્રી અરવિંદ સમક્ષ ખુલ્લું કરી દીધું. આ બધું ધ્યાનમાં ચાલે છે. અને પછી તેણે અત્યાર સુધી કરેલી તમામ સાધનાઓ
સઘળી સિદ્ધિઓ, સાધના દ્વારા પોતે જે કંઈ પણ પ્રાપ્ત કર્યું હતું તે સઘળું શ્રી અરવિંદના ચરણોમાં મૂકી દીધું. એક પણ શબ્દના આદાન પ્રદાન વગર એમણે પોતાની સમગ્ર જાતનો અશેષ સમર્પણ કરી દીધું. શ્રી અરવિંદે પણ કોઈ પણ જાતના બાહ્ય વ્યવહાર વગર સંપૂર્ણ મૌનમાં તે અશેષ સમર્પણનો સ્વીકાર કરી અને એમના મનમાં અચળ નીરવતા સ્થાપી દીધી. આ અનુભવ વિશે શ્રી માતાજીએ પાછળથી સાધકોને જણાવ્યું હતું કે મારા મનમાં એક પણ વિચાર રહ્યો નહોતો. વર્ષોની યોગ સાધના અને જીવનના સઘળા અનુભવોનું ભાથું બધું અદ્રશ્ય થઈ ગયું. ખરેખર એ અદ્ભુત હતું. ખરેખર મસ્તકમાં કંઈ જ રહ્યું નહોતું. આપણે તો કેટલું ભરેલું હોય, પણ ત્યાં મસ્તક ઉપર અને ઊંચે બધું જ જોવાની શરૂઆત થઈ. બસ આ જ્યારે મસ્તક સાવ ખાલી થઈ ગયું ને, કાંઈ અંદર રહ્યું નહીં, બધું જ સમર્પિત થઈ ગયું. એટલે પછી ત્યાં મસ્તક ઉપર અને ઊંચે બધું જ જોવાની શરૂઆત થઈ, જે કાયમ મારી અંદર રહી છે. આ જે જોવાની પ્રક્રિયા છે એ કંઈક હંમેશા માટે મારી સાથે જ રહી છે. અને એ તો શ્રી અરવિંદની શક્તિની સાબિતી હતી. શ્રી માતાજીએ પ્રથમ દ્રષ્ટિએ જ શ્રી અરવિંદને પીછાની લીધા અને પોતાનું સંપૂર્ણ સમર્પણ કરી દીધું. આ માતાજીની વાત છે. એ પછીની પોતાની આંતરિક સ્થિતિની વાત તેમણે પોતાની ડાયરીમાં લખેલ છે. તેમણે લખ્યું છે કે મને લાગે છે કે હું એક નૂતન જીવનમાં જન્મ લઈ રહી છું. ભૂતકાળની એ બધી જ રીત રસમો અને આદતો હવે કસાય ઉપયોગમાં રહી નથી. વળી બીજે દિવસે તેમણે લખ્યું કે એવું બન્યું છે કે મારો સર્વ ભૂતકાળ મારા ઉપરથી ઉતરડી લેવામાં આવ્યો છે, એટલે દૂર કરી લેવામાં આવ્યો છે. મારું મસ્તક સર્વ જ્ઞાન અને મિથ્યા વિચારો વગરનું ખાલી ખમ થઈ ગયું છે. મારે એક એવા કોરા કાગળ જેવું બની રહેવું જોઈએ કે જેની ઉપર હે પ્રભુ તારો સંકલ્પ સડસડાટ લખાઈ જાય. મહાગુરુના ચરણોમાં બધું જ સમર્પી દેવાથી તેઓ નવજાત શિશુ સમા બની ગયા. સમગ્ર ભૂતકાળ અદ્રશ્ય થઈ ગયો, જાણે કે સાવ કોરું પૃષ્ઠ બની ગયા. મનુષ્ય દેહે આવું સમર્પણ શ્રી અરવિંદે પણ ક્યારેય જોયું નહોતું. જ્યારે શ્રી અરવિંદને તેના નાના ભાઈ બારિન્દ્રે પૂછ્યું કે શ્રી માતાજી તમને પહેલા વહેલા મળ્યા ત્યારે તમને શો અનુભવ થયો હતો, તેના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે આ પહેલો જ પ્રસંગ હતો કે જ્યારે મેં જાણ્યું કે છેક શરીરના અંતિમ કોષ સુધીનું સમર્પણ મનુષ્ય દેહે શક્ય છે. શ્રી માતાજી અહીં આવ્યા અને મને પ્રણામ કર્યા ત્યારે એ પૂર્ણ અશેષ સમર્પણને મેં કાર્યરૂપમાં પ્રગટ થતું જોયું. આવા સંપૂર્ણ સમર્પણને પરિણામે તેઓ શ્રી અરવિંદના દિવ્ય રૂપાંતરકારી પૂર્ણ યોગના અધિષ્ઠાત્રી માં ભગવતી રૂપે પ્રતિષ્ઠિત થયા છે. આ સમર્પિત ભાવનો આ ઊંચામાં ઊંચો દાખલો. એટલે અમારા ગુરુવર્ય સાયલા આશ્રમના આમ હકીકતની અંદર પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ જે મોક્ષ માર્ગ દર્શાવેલો છે એ મોક્ષ માર્ગની અંદર
જીવે પોતાનું જો અજ્ઞાન દૂર કરવું હોય તો જીવે પેલા તો પોતે પોતાની જાતને ભૂલી ગયો છો એટલું એને ખ્યાલમાં આવવું જોઈએ. એક ખ્યાલમાં આવે પછી એને એમ થાય કે તો હવે મારે મારી જાતને ભૂલી ગયો છે, હવે એને પાછી સ્મૃતિમાં કેવી રીતે લાવવી અથવા તો મારી જાતની ઓળખાણ કેવી રીતે કરવી. તો કે એ જે જાતને ભૂલી ગયો છે અને જે અજ્ઞાન છે એ અજ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરવાથી જશે. તો જ્ઞાન ક્યાંથી કેવી રીતે મેળવવું? તો કે જ્ઞાન જ્ઞાની પાસેથી જ પ્રાપ્ત થઈ શકે, આત્મજ્ઞાની પાસેથી જ પ્રાપ્ત થઈ શકે. પણ જીવ છે એ લોક લજા વગેરે અનેક કારણોથી આત્મજ્ઞાની પુરુષની સન્મુખ થઈ શકતો નથી. તો હવે જીવને બરાબર બેસી ગયો કે મારે ખરેખર જો અજ્ઞાન દૂર કરવું હોય તો જેને પોતાનો આત્મા ઓળખો, એ રસ્તો જેને જોયો છે એ જ મને રસ્તો બતાવી શકશે અને મને એ રસ્તે જ લઈ જઈ શકશે. આવો ખ્યાલ આવ્યો તો પછી આગળ શું? તો કે જ્ઞાનની પ્રાપ્તિ જેને ઈચ્છવી તેને જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું. એમ જીન આગમમાંથી સર્વ શાસ્ત્રો કહે છે. પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિકાળથી જીવ રખડ્યો. આટલું કીધા પછી કૃપાળુદેવ હજુ વધુ સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે કે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. તો પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ તો આટલી વાત થયા પછી કે છે કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી અથવા તો એનો ત્યાગ કરવા માટે થઈને સંપૂર્ણપણે બધું સમર્પિત કરી અને તેની ભક્તિમાં જોડાય. અને આ રીતે જે આ વચનામૃતનો જે 200મો પત્ર છે એની અંદર કૃપાળુદેવે આખો જે માર્ગ બતાવ્યો, બહુ સુંદર રીતે માર્ગ બતાવ્યો છે. એટલું જ નહીં પણ એ રીતે જેને જેને માર્ગ આવી સમર્પિત ભાવથી માર્ગ ગ્રહણ કર્યો એના સમર્થ 2 દાખલાઓ પણ આપેલા છે કે જેમાં ઋષભદેવ ભગવાનના જે 98 પુત્રો છે એનો દાખલો પણ આપેલો છે અને પરીક્ષિત રાજાનો જે દાખલો છે, સુખદેવજી એના ગુરુ છે, એનો પણ દાખલો આની અંદર આપવામાં આવેલો છે. એટલે આ જે સમર્પિત ભાવ છે એના અનુસંધાનની અંદર અમારા ગુરુવર્ય પૂજ્ય કાળીદાસ બાપુ એ હંમેશા એમ કહે, કેમ કે કાળીદાસ બાપુ છે એટલે આમ તો શું છે કે આ જે માર્ગ છે એ કૃપાળુદેવ અને સૌભાગભાઈ એના વખતથી એક ધારો સતત ચાલુ અંતર્મુક્તાનો માર્ગ સતત ચાલુ રહ્યો છે. અને એમાં જે અમારા ગુરુવર્ય પૂજ્ય કાળીદાસભાઈ કે જેની જ્ઞાન દશા ખૂબ ઊંચી હતી, અદ્ભુત જ્ઞાન દશા હતી અને એની નીચે ઘણા બધા સાધકો પોતાની આરાધના પણ કરી રહ્યા હતા. એમાં એક પરસોત્તમ દાસભાઈ હિમજી કરીને જે સાધક હતા એની સાથે એ તો બીજા ગામમાં રહેવા વયા ગયા એટલે એને પ્રત્યક્ષ સમાગમ ના રહ્યો એટલે એને માર્ગદર્શન આપવા માટે પત્ર વ્યવહાર જે કરે છે એમાં જે પત્રમાં એને જણાવ્યું કે જીવને જો ખરેખર ભગવાનને પ્રસન્ન કરવા હોય એટલે કે પોતાના આત્માને પરમાત્મામય બનાવવો હોય, એની ઓળખાણ કરવી હોય તો એનો સમર્પિત ભાવ જોઈએ. પણ જીવ અત્યારના શું કરે છે વર્તમાનમાં? તો કે એની પાસે જે પ્રેમ છે, આમ તો આપણા બધા જેટલા જીવો છે ને આપણે બધાનો આત્મા, એ બધાના આત્માની અંદર પ્રેમ એક સરખો જ છે. મારા આત્મામાં જેટલો પ્રેમ છે એટલો જ તમારા બધાના આત્મામાં છે અને આપણા બધાના આત્મામાં જેટલો જ પ્રેમ છે ને એટલો કૃપાળુદેવના આત્મામાં હતો. કૃપાળુદેવના આત્મામાં જેટલો પ્રેમ છે ને એટલો ભગવાન મહાવીરના આત્મામાં હતો. પ્રેમ બધામાં સરખો.
બધાના આત્માની અંદર રહેલો પ્રેમ સરખો. પણ અજ્ઞાની જીવો, સંસારી જીવો, મોહથી ભરેલા જીવો શું કરે કે આત્મકલ્યાણ કરવું છે, મુક્ત થવું છે, આ બધા દુઃખથી છૂટવું છે, એટલે સમર્પિત ભાવ કરીએ. પણ એનો સમર્પિત ભાવ કેવો? તો કે એનો જે પ્રેમ છે ને, એમાંથી એને થોડો પ્રેમ પોતાના શરીર માટે, થોડો પ્રેમ બૈરા છોકરામાં, થોડો પ્રેમ ધન સંપત્તિ મિલકતમાં, આમ એને પ્રેમ છે ને બધે વેચી દીધો છે. અને એ વેચ્યા પછી જે એકાની પ્રેમ બાકી રહ્યો ને, એને ભગવાનને આપ્યો. કાળિદાસભાઈ એ પત્રમાં લખે છે કે આ ભગવાન તારા એકાની પ્રેમથી રીઝે એમ નથી. જો તારે ભગવાનને પ્રસન્ન કરવા જ હોય, એની પ્રાપ્તિ કરવી જ હોય, તો 100% પ્રેમ, પૂરેપૂરો પ્રેમ જો ભગવાનમાં લગાવવામાં આવે ને, તો જ ભગવાન પ્રસન્ન થશે. એ વગર ભગવાન પ્રસન્ન થાય. આ માર્ગ છે. અને આવી રીતે જો જીવ પોતે ખરેખર સાચો સમર્પિત ભાવ કરશે, તો વર્તમાનમાં અત્યારના ધારણ કરેલા મનુષ્ય દેહ જ એ પોતે પોતાનું કલ્યાણ સાધી શકશે. બાકી તો શું છે કે બધાના માથા ઉપર ફિકર, ચિંતા, ઉપાધિ, આમ કાંઈ ને કાંઈ રહેલું જ હોય છે. અને એ ઉપાધિનો પોટલું છે ને બધા પોતાના માથા ઉપર લઈને જ ફરે છે. જ્યાં જાય ને ત્યાં ઉપાધિ જ રડતા હોય. અને દરેકની અલગ અલગ ઉપાધિ હોય છે, એક સરખી ઉપાધિ નથી હોતી. ઉપાધિ રાખી અને ભગવાનને પ્રસન્ન કરવા હોય તો કઈ ભગવાન પ્રસન્ન ન થાય. કેમ કે ઉપાધિ મારી એમ કરીને જીવે મારા પણ ત્યાં રાખ્યું છે. આખો ટોપલો ભગવાનના ચરણમાં મૂકી દે કે ભગવાન, આ જે કંઈ પણ મેં સમર્પિત કર્યું એમાં મારી પાસે જે સારું હતું એ તને આપ્યું, અને મને મુશ્કેલી રૂપ હતું, દુઃખરૂપ હતું, એ પણ હવે તને જ હું સોંપી દઉં છું. આવી રીતે જ્યારે બધું ભગવાનને સોંપી દે ત્યારે જીવ હળવો ફૂલ થવાનો. અને આવો જે જીવ હળવો ફૂલ થયેલો હોય એ જ ખૂબ સારી રીતે સાધના કરી શકે છે. તો આ રીતે આપણે આજનો જે વિષય કે પ્રભુના શરણમાં, એ વિષયના બહુ જ મહત્વના ઘણા બધા મુદ્દા આપણે આજે કવર કર્યા, અને એ રીતે આ વાત અહીંયા પૂરી કરીએ છીએ. સદગુરુ દેવ કી જય.